ધોળકા ખાતે વસ્તી ગણતરી કામગીરી માટે શિક્ષકોને અપાઈ તાલીમ. મામલતદાર શ્રી લલિતભાઈ ડાભી અને ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબા રાઠોડના માર્ગદર્શન હેઠળ 3 તબક્કામાં તાલીમનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએથી અનુભાવના મેડમ મહારજિસ્ટ્રાર દિલ્હી તથા જિલ્લા કક્ષાએથી રણવીરસિંહ વસ્તી ગણતરી જિલ્લા નોડલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને સફળ બનાવવા માટે ધોળકા તાલુકામાં શિક્ષકો તથા નિયુક્ત કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધોળકા મામલતદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ તાલીમમાં તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષકો અને વસ્તી ગણતરીની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તાલીમ દરમિયાન વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ઓનલાઈન ડેટા એન્ટ્રી, મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ તેમજ ઘર ઘર સર્વેક્ષણ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમકારોએ વસ્તી ગણતરીના મહત્વ અંગે સમજાવતા જણાવ્યું હતું કે આંકડાકીય માહિતીના આધારે સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કલ્યાણકારી નીતિઓનું આયોજન કરવામાં આવે છે. તેથી ચોક્કસ અને વિશ્વસનીય માહિતી એકત્રિત કરવી અત્યંત જરૂરી છે. તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ તમામ શિક્ષકો અને કર્મચારીઓની નિષ્ઠા, જવાબદારી અને પારદર્શિતા સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ તાલીમાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ પર કામગીરીને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ 3 તબક્કામાં યોજાઈ રહ્યો છે. પ્રથમ તબક્કો તારીખ 12 થી 14, બીજો તબક્કો 18 થી 20 અને ત્રીજો તબક્કો 21 થી 23 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. સમગ્ર તાલીમ કાર્યક્રમ હેઠળ 36 સુપરવાઇઝર અને 214 બ્લોક ગણતરી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ફિલ્ડ ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમના સફળ આયોજનથી આગામી વસ્તી ગણતરીની કામગીરી વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને સમયસર પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. Preview. જનગણના 2027 દેશના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યની છે. હું ધોળકા શહેરના તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મેથી શરૂ થતી જનગણના દરમિયાન તમારા ઘરે આવતા ગણતરીદારોને સંપૂર્ણ સાથ અને સહકાર આપવો, સંપૂર્ણ સાચી માહિતી આપવી તેમજ તેમનો સંપૂર્ણ સાથ અને સહકાર આપજો. તમારી માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને આ માહિતીનો ઉપયોગ તમારા જ વિકાસલક્ષી કામો માટે કરવામાં આવનાર છે. તમામ નાગરિકોને અપીલ છે કે સંપૂર્ણ સાચી માહિતી આપવી અને 17 મેથી શરૂ થતી સ્વગણનામાં સંપૂર્ણ રીતે તમારી ભાગીદારી કરવી. થેન્ક યુ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.